નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 17/3/2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી તિથિ. આજના સિદ્ધિ યોગ રહેશે અને આજે વાણિજકરણ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર જે ગુરુ મહારાજનું. આજે સૂર્યનો ઉદય 6:09 થી 6:29 થી 6:30 સુધી. આજે ચંદ્રમા કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:05 થી 12:53 સુધી. અને આજના રાહુકાળ 3:30 થી 5 વાગ્યા સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. કુંભ રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુ મહારાજ. મિથુન કુંભ રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ, ચંદ્ર, મંગળ, સૂર્ય અને રાહુદેવ. ત્રિગ્રહ યોગ, શુક્ર, શનિ અને સૂર્યદેવ. મિત્રો, આ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ધાર્મિક ટિપ્સ. મિત્રો, આપે લોકોએ જોયું હશે કે વૈરાગ્ય અલગ અલગ પ્રકારના હોય. વૈરાગ્ય એટલે તમે જ્યારે કોઈક ધાર્મિક જગ્યાઓમાં, પ્રવાસમાં કે કોઈક મંદિરમાં તમે જાઓ અને તમે જ્યારે મંદિરના એરિયાની અંદર તમે જાઓ, માતાજીના હોય કે કોઈ ભગવાનનું મંદિર હોય, ત્યાં તમારી એક વૈરાગ્ય ઊભું થશે, ધાર્મિક વૈરાગ્ય ઊભું થશે. અંદરથી તમારી ઓરા એક ઊભી થાય કે જે ઓરાથી તમારા મન ઉપર એકાગ્રતા, તમારા નેગેટિવ વિચારો બધા બહાર નીકળી જાય અને પોઝિટિવલી વિચાર ચાલુ થાય. મંદિરના પ્રાગટ્યની અંદર જવાથી એક આને વૈરાગ્ય કહેવાય. તમે જ્યારે કોઈકને લગ્ન વિધિમાં ગયા હોય અને કોઈકની દીકરીને જ્યારે વળાવવાનો પ્રસંગ હોય અને દીકરી જ્યારે રડતા રડતા પોતાના સાસરીમાં પગલા માંડતી હોય અને એ જે દ્રશ્ય જોવાથી જે પિતાને કે જે માતાને એક અલગ પ્રકારનો વૈરાગ્ય ઊભો થાય. આ જ પ્રમાણે મિત્રો, તમે જ્યારે કોઈક સમુદ્ર કિનારે, કોઈક નદી પહાડના એરિયામાં તમે ગયા હોય, પ્રવાસની અંદર, અને એકાંત જગ્યામાં જ્યારે બેસીને તમે જ્યારે મન ઉપર સ્થિરતા લાવી અને જો તમારો એક અલગ પ્રકારનો વૈરાગ ઊભો થશે. અને એક અલગ પ્રકારનો વૈરાગ મિત્રો શમશાન યાત્રા. આપણા સ્નેહીજનો કે આપણા સગા સંબંધીમાં કોઈકની પણ શમશાન યાત્રામાં જવાનું આવે અને શમશાન યાત્રામાં ગયા પછી જે અડધા કલાકનો સમયગાળો આપણે ત્યાં વ્યતીત કરતા હોય અને એ જે વૈરાગ ઊભો થાય ત્યારે મનની અંદર ખૂબ મજાનું તમે વિચારજો. તમે પોતાના કર્મો ઉપર આધાર રાખશો. બસ આ જ કર્મો અને આ જ જગ્યાએ જવું છે. શા માટે આવું કરવું જોઈએ? અને આવા કર્મ કરવાથી આપણો એન્ડ તો મૂળ આ જ છે. તો આપણે આવું ના કરવું જોઈએ. મનની અંદર એક પ્રેરણા ઊભી થાય, અલગ પ્રકારની પ્રેરણા ઊભી થાય કે જો જીવનની અંદર આ બધું ધન, સંપત્તિ, ઐશ્વર્ય, દાંપત્ય, પતિ પત્ની, બાળકો બધું ભોગવટા સુધી પણ છેલ્લો આપણો એન્ડ તો જ્યારે શમશાનની અંદર આપણે કોઈકની ચિતા સળગતી હોય અને તે આપણા દ્રશ્ય, આપણા નજરના દ્રશ્ય સામે જ્યારે પિક્ચર ચાલતું હોય અને એ આપણા મનની અંદર જે વૈરાગ ઊભો થાય તેને શમશાન વૈરાગ કહેવાય. મિત્રો, આ એક વૈરાગની અંદર જે જાતકો તમે જોશો, તમે પોતે એક એનાલિસિસ કરજો. ક્યારેક તમારા કોઈ સ્નેહીજનો હોય કે તમારા સગા સંબંધી કોઈ મિત્ર વર્તુળમાં ક્યારેક તમારા શમશાન યાત્રામાં જવાનું થાય અને એક ચિત્તને એક કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમારું ચિત્ત એક જ થઈ જાય અને વૈરાગ ઊભો થશે. શા માટે પૈસા, શા માટે લૂંટ, શા માટે કોઈકને હેરાન કરવા, શા માટે કોઈકને આવી વાણીથી આપણું કોઈકનો હૃદયમાં લાગણી થાય તેવા શબ્દો બોલવા? પણ મિત્રો, આ જે વૈરાગ હોય છે અને શમશાન વૈરાગ કહેવાય,
એ ભૂમિની અંદર જ હોય છે. એ ભૂમિના તમે એ ગેટની અંદર કે તમે ભૂમિના અંદર તમે જાઓ ને, એ સમય મર્યાદા પૂરતો જ વૈરાગ હોય. બહાર આવ્યા પછી ગંગામાં સ્નાન કર્યા જેવું, પવિત્ર થયા પછી પાછા એના વળી પાછા એ પાપ અને વળી પાછી એ ગતિ ને વળી પાછું એ જીવન ને વળી આની આ જ પ્રદક્ષિણા. તો મિત્રો આ વૈરાગ્ય કહેવાય. તમે જયારે કોઈ સંત મહાત્મા સિદ્ધ પુરુષને જયારે મળતા હોય ત્યારે તમારા ચિત્તની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઉભું થાય. મિત્રો આ અલગ અલગ પ્રકારના જે વૈરાગ્ય જીવન આવે છે, જન્મ કુંડલીમાં 8મો ભાવ એટલે મૃત્યુ અને 12મો ભાવ એટલે મોક્ષ. અને મોક્ષ ગતિ પામનારા સિદ્ધ પુરુષો અને મોક્ષ ગતિ પામનારા જાતકો મિત્રો એક અલગ પ્રકારની જીવન જીવતા હોય છે. તો આજની આજે તે પછી ધાર્મિક એક વૈરાગ્યની બાબતો હતી. મિત્રો અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપના સુધી નવા નવા વિડીયો અને નવી નવી ધાર્મિક અને જ્યોતિષની બાબતો આપની સામે અમે શેર કરીશું. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે અને કયા નાના મોટા ઉપાયો કરવા અને કયા નાના દાન દક્ષિણા કરી આપનો આ દિવસ આપના માટે શુભ બનાવી શકાય. મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં આપની કુંડલીમાં લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ સંતાન રિલેટેડ કાર્યમાં આજે તમારે ચિંતાનું વાતાવરણ ઊભું થશે. આકસ્મિક ધન લાભનો યોગ કહી શકાય. આજના દિવસમાં ધાર્મિક અને બહારના સંબંધો આપના માટે લાભદાયી પ્રાપ્ત થશે. સાથે સાથે તમારી ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યો પાછળ તમારો આજનો દિવસ વ્યતીત થવાનો. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીનો લાભ મળવાનો, સાસરી પક્ષમાંથી કંઈક શુભ સમાચાર મળવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં સાસરીના કાર્યથી તમે દિવસ તમારો વ્યતીત થાય. કુટુંબીજનો આજનો દિવસ કુટુંબીજનો સાથે પણ શેર કરી શકાય. મોટા ભાઈ બહેનનો આજે સાથ ને સહકાર મળે. આજે તમારી કાર્ય પદ્ધતિમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. તમારા ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળે, દરેક કાર્યમાં સફળતા મળે. અને આજે મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો ધીમી ગતિએ ચાલુ કરી લેજો. વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ નોકરી ધંધામાં પણ સફળતા વાળો કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવનની બાબતોમાં સફળતા મળશે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા જાતકોએ આજના દિવસમાં સફળતાની બાબતો કહી શકાય. નાના મોટા પ્રવાસોમાં જવાના યોગ પણ બની શકે. ટેલિફોનિક અથવા તાર ટપાલથી કંઈક શુભ સમાચાર મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખવાની પણ ગુરુતા ગ્રંથિથી આજે તમે બહાર આવજો. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવન અને પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. યુરિન સંબંધિત રોગો અને પેટને લગતા રોગોમાં ધ્યાન રાખવું. પેશાબમાં બળતરાની બાબતોની તમારી કમ્પ્લેન હશે. કર્ક રાશિના જાતકોએ વાણી ઉપર તો સંયમ રાખવો, કુટુંબિક બાબતોમાં પણ ધ્યાન રાખવું. ગુપ્ત મંત્ર આજે તમે કરી શકો છો. તમારા પૂજાના સ્થાનની અંદર તમારા કોઈ ગુપ્ત મંત્ર અથવા ન હોય તો નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરી શકો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
દાંપત્ય જીવનની બાબતોમાં મિત્રો એકબીજાના વિચારોથી આજે તમે ખોટા વાદ વિવાદો ના કરતા. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં સંતાન રિલેટેડ કાર્યમાં સફળતા મળશે. વિદ્યાર્થી વર્ગને આજનો દિવસ આપના માટે ખૂબ સરસ કહી શકાય. આજના દિવસમાં બહાર જવું અથવા વિદેશના કાર્યોમાં, જે જાતકો વિદેશના કાર્યો કરતા તેમાં પણ સફળતા મળે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં નોકરી ધંધામાં સાચવવું, ગુપ્ત શત્રુઓનો પ્રહાર આપના માટે કાળજીપૂર્વક બાબત રહેશે. નોકરીની અંદર કે ધંધાની અંદર કોઈ પણ કાર્ય કરતા પહેલા ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી. ખોટા વાદ વિવાદોમાં પડવું નહીં. આવકમાં નુકસાન થવાના યોગ કહી શકાય. આવક તમારી ડિલે થતી હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં નાણાકીય વ્યવહારો તમારા સચવાઈ રહેશે. કાર્ય પદ્ધતિ તમારી ખૂબ મજાની હોવાથી તમારા કાર્ય પદ્ધતિની પ્રણાલિકા એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરશે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે આજના દિવસમાં આપનો દિવસ ખૂબ સરસ મજાનો રહેવાનો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રવાસ કરો તો સાધનથી સાવધાની રાખજો. આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં કાળજી લેવાની. હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગો, ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું. આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય, પણ ક્યાંક નુકસાનની બાબતો પણ ઉપસ્થિત થાય. પ્રવાસ ખેડવા જાઓ, નોકરીમાં તમારે આકસ્મિક પ્રવાસનો યોગો કહી શકાય. ન ધારેલા કાર્યોમાં તમારા નાણાંનો વ્યય થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ કુલ દેવતા ભ્યો નમઃ અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ચોથા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ આજે માતાની તબિયતમાં ચિંતાઓનું વાતાવરણ ઉપસ્થિત થશે. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં આજનો દિવસ પસાર થાય, પણ માતાના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને પિતાના કાર્યમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ આજે નાણાંનો વ્યય થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી હનુમાન ચાલીસાના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોને આજે નાના ભાઈ બહેનો સાથે ખોટા વાદ વિવાદો ન કરતા, પાડોશી મિત્રો સ્નેહીજનો સાથે આજનો દિવસ સુલેહ ભર્યો અને શાંતિપૂર્ણ રીતે પસાર કરવો. પ્રવાસ ખેડૂતો સાધનથી અને આગ અકસ્માતથી સાચવવું. પડવા વાગવાના યુગની અંદર આજે ખૂબ જ કાળજી લેવી. ધન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિમાં થોડીક રૂકાવટો હોય તેવું લાગ્યા કરે. ઉપલા અધિકારી સાથે નોકરીના ધંધામાં આજે ચિંતાથી વાતાવરણ ઘેરેલું રહેશે. ધન રાશિના જાતકોને આજના દિવસમાં જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધન મળવાના યોગ કહી શકાય. ધન રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના આપના દિવસમાં બહારના સંબંધો અને વિદેશી કાર્યોમાં સફળતા મળશે. ધન લાભની બાબતોમાં આજે સફળતા મળે. કુટુંબિક વાદ વિવાદ અને વાણી પર સંયમ રાખજો. ગળાને લગતા રોગોમાં સાવધાની રાખવી. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ અને ઓમ રાહવે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મન ઉપર ચિંતા અને આકસ્મિક કારણ ઊભું થશે. શરીરમાં કળતર થાકની બાબતો ઉપસ્થિત થાય. માથાના દુખાવાની આજે તમારે કમ્પ્લેન રહેવાની. કુંભ રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને હાઇપર એસિડિટીથી ધ્યાન રાખવું. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, આવકમાં વૃદ્ધિ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા અને શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આપના માટે માનસિક ટેન્શનો તમે ઘેરાયેલા રહેશો.
ખોટા વાદ વિવાદો અને પ્રવાસની અંદર કાળજી લેવી, ધારેલા કાર્યો ન થવાથી મનમાં ચિંતા ઊભી થાય, ગુપ્ત શત્રુઓનો પ્રહાર આપના માટે ખૂબ જ કાળજીભર્યો કહી શકાય.